દાહોદમાં ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી। શહેરના વિવિધ માર્ગો ઉપર મહાકાય વૃક્ષો પડી જતા વાહન વ્યવહાર ઠપ થયો હતો, જેના પગલે દાહોદ નગરપાલિકાના પ્રથમ નાગરિક નીરજ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડક તેમજ પૂર્વ કારોબારી ચેરમેન તથા કાઉન્સિલર લખન રાજગોર સહિતના લોકો શહેરના રાજમાર્ગો પર ઉતરી આવ્યા હતા અને આ મહાકાય વૃક્ષોને રસ્તા ઉપરથી દૂર ખસેડી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવાની કામગીરીમાં જોતરાયા હતા। दाहोद लाइव को फॉलो करें और दाहोद की सभी खबरें देखें।